નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આધાર માટે રોજગાર ઘર છોડીને લોકો પોસ્ટ ઓફિસ દાહોદ ખાતે કતારમાં જોવા મળી રહ્યા છે। નવા આધાર કાર્ડ માટે ટોકન સિસ્ટમના લીધે હાડમારી જોવા મળી રહી છે। ટોકન મેળવવા ગ્રામીણ વિસ્તારના લોકો પોસ્ટ ઓફિસ બહાર અરજદારો સુવા માટે મજબૂર બન્યા છે। ટોકન મેળવવા પરિવાર ઘરબાર છોડીને લોકો મોડી રાતથી લાઇનમાં લાગ્યા હોવાનું જાણવા મળેલ છે। નવા આધાર કાર્ડ માટે જિલ્લામાં લીમખેડા અને દાહોદ સેન્ટર હોવાથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। નવા આધાર કાર્ડ માટે દિવસભર પોતાનો વારો આવવાનો ઇંતજાર લોકો કરતા હોય છે। આધાર કાર્ડ માટે 5 દિવસથી લોકો લાઇનમાં લાગી જતા હોય છે। ગ્રામ્ય વિસ્તારમાં 50 કિલોમીટરથી દૂર આવતા લોકોનો પોસ્ટ ઓફિસ ખાતે રાત્રિ રોકાણ કરવા માટે મજબૂર બન્યા છે અને એક દિવસમાં માત્ર 50 ટોકન મળતા હોવાથી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। કોરમ અહીંયા પોસ્ટ ઓફિસ ખાતે શું કરવા માટે આવે છો તમે? અહીંયા આધાર કાર્ડ માટે। કેટલા દિવસથી આવો છો? અહીંયા અમે આવ્યા 6-7 દિવસ થઈ ગયા અમારે આવી રીતના ધક્કા ખાઈ શું કહેવામાં આવે છે અહીંયા? અહીંયા કહેવામાં આવે છે તો પછી 2-3 મશીન ચાલુ કરાવો। તો આ બધા ઘણા જિલ્લા છે, એમાં અમુક જગ્યાએ તમે ચાલુ કરાવો। કોઈ બી ગામડામાં ઝાલોદ છે, લીમખેડા છે, બારિયા છે, ધાનપુર છે। આવો છો તમે? હો બૈણા કુવા। કેટલું દૂર આવે છે દાહોદથી? દાહોદથી બહુ દૂર પડે છે, બારિયાથી અહીંયા આવવું પડે છે દાહોદ। જ્યારે નંબર આવે છે તો તમને શું કહેવામાં આવે છે? અહીંયા કહેવામાં આવે છે અહીંયા પછી નંબરમાં હમણાં લાઈનમાં પડ્યા છે આવી રીતે બધા, એટલે ટીકડા પૂરા થઈ જાય એટલે કે આજે તમારો નંબર નહીં આવે એટલે પાછું અમારે ઘરે હોઈ જવાનો। અમને આવવા જવાનું ભાડાનો ખર્ચા કોણ પૈસા પાણી આપશે? અહીંયા નથી પાણીની સુવિધા, અહીંયા નથી બેસી રહેવાની સુવિધા, નથી કઈ ઊંઘી રહેવા નથી, કોઈ વાતની અહીંયા સુવિધા છે નહીં। અત્યારે માણસ આખી રાતમાં અહીંયા બેસી રહ્યા ઉજાગરા કરીને, રાતના આવીને આટલા દૂરથી આવીને અહીંયા પડી રહ્યા તો એ આધાર કાર્ડ વાળો ખાલી જેટલા એમને કૂપન આલ્યો હોય એટલા હાલ દે અને બાકીના માણસે કે તમે કાલે આવજો કે પરમદી આવજો એમ કરીને અહીંયા દરરોજ મોકલી દેશે। અને અહીંયા આધાર કાર્ડ સારું અમે મરીએ છીએ અહીંથી અહીંયા તો તમે સરકારને એટલી નહીં ખબર પડતી કે આ માણસો હું કા હેરાન થાય છે? તો તમે અમુક જિલ્લામાં અંદર નથી તમને ચાલુ કરાવતો, ઓનલાઈન નથી થતી, કઈથી ઓનલાઈન ઉપર થાય કે નથી થતું એમ અમે કહેવા માંગીએ છીએ। અત્યારે આ માણસો હમણાં જેવો નાના છોકરા લઈને આવીને અહીંયા પડી રહ્યા છે, અત્યારે ટાઢમાં અહીંયા કઈ સુવિધા છે નથી ને કઈ મળતો નથી। અત્યારે કૂપન માં નહીં મળે એમ કરીને બોર્ડ મારી મૂક્યું છે, અત્યારે માણસ ક્યાં જશે? સવારમાં એને કે છે કે અત્યારે નહીં, કાલે જેને કૂપન આપ્યા એમનું આધાર કાર્ડ કાઢવાનું કે છે।